ફાઇનલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શું સૌ પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ અને હું છું આપનો પ્રિય પિયુષ. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ગાઈસ. તો આપણે એકબીજા સાથે મળ્યા છે એન્જોય કરીશું. થેન્ક યુ સો મચ માસી તમારા આશીર્વાદ માટે. ગાડી લાવ બસ ગાડી લાવ એમ થેન્ક યુ હા થેન્ક યુ. જ્યોત્સનાનો ફોન આવી ગયો પછી તમારો ફોન આવ્યો. હા આપો તમે ફોન આવે છે. હા ભાભી બોલો. થેન્ક યુ સો મચ. બસ કઈ નહીં અહીંયા આ તો ઉપવાસ છે મારે એટલા માટે બેઠો છું. પછી જ્યોત્સના હા એટલે દર ગુરુવારે ઉપવાસ રાખું છું અને ગુરુવારના દિવસે જ મારી બર્થડે આવી છે. હા સારું જ કહેવાય ને એટલા માટે. હવે હા ના હું ચા ક્યાં પીવું છું. હા ટેક લીધેલી છે એટલે બસ મજા હો. બધા મજામાં છે. રીતિકા અંદર દૂધ ગરમ કરવા માટે ગઈ છે. હા સારું હા શું કહો છો? જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ મારા ભાઈ. અરે ભાઈ તેંકા ના ચાલે એંકા કઠાલ આવવું પડે ભાઈ. શું કરો છો? ભગવાન તમારી ખૂબ પ્રગતિ કરે ખૂબ આગળ વધે એવી અમારી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. જલ્દી આવો ફટાફટ હેડો. થેન્ક યુ સો મચ બેટા. જલ્દી આવો. શું કરું છું? કેટલા વાગે નીકળવાના છો? 1 વાગે. હા વહેલા પધારજો પછી 1 વાગે જવા બગા ની પહેલા જોજો. આજે છે તમારા ભાઈની બર્થડે. જો કે 26 વર્ષ પૂરા થઈને મારા 27 વર્ષમાં મેં પ્રવેશ કર્યો છે. સો હેપી બર્થડે. થેન્ક યુ માય ક્યુટ બોય. થેન્ક યુ બેટા. 26 પૂરા થઈને 27 સોરી હા 26 પૂરા થઈને 27 માં પ્રવેશ કર્યો. હા તો પછી હવે તમારે શું ગોલ છે 27 માં? જો મારા ગોલ એવો હતો કે 26મા વર્ષમાં હું પોતે કમાઉં પછી પોતે પોતાના પગ પર ઊભો થવું. એ ગોલ ફાઇનલી મેં 26મા વર્ષમાં પૂરો કર્યો છે. કેમ કે મારી ફેમિલીના પ્રતાપે મારી માતાજીની અસીમ કૃપાથી ગાઈસ 26મા વર્ષમાં મેં જે પણ મારો ગોલ હતો કે હું પોતે કમાવું, પોતે મારા પૈસાથી બધું ખરીદું, પોતે મારા પૈસા હું વાપરું અને પોતે મારા પગ ઉપર ઊભો રહું, એ મારો 2026માં ગોલ હતો. જે ફાઇનલી એ મારો ગોલ પૂરો થયો છે. 2027માં મારો ગોલ એ છે ગાઈસ કે હું મારું એક પોતાની કાર વસાવું, ગાડી લાવું અને સારા એવા નાના મોટા સપના પૂરા કરું 2027માં. એવું એક આશા લઈને બેઠો છું જે પૂરા થશે. હા તમારા સરકાર નહીં બાબા. આગળ વધુ સાચી વાત છે ગાઈસ. શું ઓય કાચ કેમ તૂટ્યો? જો કાચ તૂટ્યો ખોટું કહેવાય. સારા સગન કહેવાય. હા ચલો હંમેશા બી પોઝિટિવ વિચારવાનું. ગાડી આવી જશે. ગાડીની વાત કરી તૂટી ગયા એવું. ઓકે ગાઈસ ને ખરેખર આજે મારો બહુ સોનેરો દિવસ કહેવાય. કેમ કે ઘણા લોકોને રાતથી ડીએમમાં આઈ કરે છે કે પિયુષભાઈ હેપી બર્થડે. તો દરેક લોકોને હું રિપ્લાય આપી શકતો નથી, બટ વિડીયોના માધ્યમથી હું તમામ લોકોને થેન્ક્સ અ લોટ કહેવા માંગુ છું. અને હવે પપ્પા તો અત્યારે જાવ છે બહાર જાય ને પપ્પા? મારી બર્થડેના દિવસે જ પપ્પા બહાર જાય છે. તો કેટલા વાગે આવશો પપ્પા પાછા? 3-4 વાગે પાછા. 3-4 વાગે પાછા આવશો એમ? 3-4 વાગે મારા પપ્પા પાછા આવશે. તો અત્યારે ગાઈસ ચાંદલો લઈને જવાનું છે. તો ચાંદલામાં પપ્પા જાય છે કેમ કે મારા કાકા કુટુંબ જ છે. મારે જવું જ જોઈએ એવું છે, છતાં પણ હું જતો નથી કેમ કે આજે હું બર્થડે બોય છું એટલે કંઈ બહાર ના નીકળ્યો નહીં. મને બર્થડે પર નવા કપડાં ના પહેરે? મોડે પહેરવાના. હે? બર્થડે તે નવા કપડાં ના પહેરે? બર્થડે સેલિબ્રેશન કરીએ ને તો ઓની ટી-શર્ટ લાવવાની છે ને ઓની ટી-શર્ટ લાવવાની છે. માકુ બજારમાં જઈને લેતા આવો. ઓકે તો ગાઈસ ચાલો હવે સમય થઈ ગયો છે. પપ્પાના આશીર્વાદ લેવું છું કેમ કે આજે બર્થડે છે અને વડીલોના આશીર્વાદ લેવા જરૂરી છે. તો ફાઇનલી પપ્પા આશીર્વાદ આપો, આપણી બર્થડે છે આજે. ભગવાન તને આગળ વધારે પછી તારી આગ લાયકો માયકો બધી ખૂબ શુભકામનાઓ થાય. પપ્પાના જોરદાર આશીર્વાદ આપણે મળી ગયા છે. બીજું કઈ કેવું હોય તો કહો.
અને બેટા તું બહુ આગળ વધીશ તું હા. આગળ બહુ વધીશ તું. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તો ચાલો ભગવાન તારો સુખી તને રાખે. સુખી રાખો. ઓકે પપ્પા હેપી બર્થડે કહો. હેપી બર્થડે Happy birthday, બેટા. Happy birthday. Thank you so much. Happy birthday to you. ટુ યુ. બહુ વર્ષ તમારે. થેન્ક યુ બેટા થેન્ક યુ માય ક્યુટ બોય. હેપી બર્થડે આપણે તો કરી લીધું કે નહીં રાત્રે 12 વાગ્યા ને. મને બહુ આશીર્વાદ મળ્યો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. દીદીને કરતા ના દીકરે. દીદીને તો ચાલો ગાઈસ મમ્મીના પાસે આશીર્વાદ લીધે. મમ્મી આશીર્વાદ આપો આજે બર્થડે છે. વર્ષનો થાય ને બધી મનોકામના તારી પૂરી થાય ને બધી ઈચ્છાઓ પૂરી થાય અને તું ખૂબ મોટો આગળ વધુ હા, હા. અને તું તારી જેટલી ઈચ્છાઓ હોય ને બધી મારી શંકર ભગવાન ને મારી માતાજી હા. તારી પૂરી કરે. અને જો કે ગાઈસ મારા મમ્મી 11 વર્ષ કર્યા હતા મારા જે મારા છોકરાને કે નોકરી મળે સારી એવી એવું 11 વર્ષ લગી મારી મમ્મીએ શ્રાવણ માસ કર્યો છે. આવતા વર્ષે આપણે એમ દિવસે 11 વર્ષ પૂરા કર્યા પણ આવતા વર્ષે જે અમને બધા મનતા રાખેલી છે ને આપણે પૂરી કરશું હા એ પૂરી કરશું. કેમ કે મમ્મી જો કે નોકરી તો ભલે ના મળી પણ મને આમાં સોશિયલ મીડિયામાં મને સફળતા મળી. આ મહિના પછી આ મહિના પછી જ આપણે કરશું. હા મહિના પછી કરશું પણ મમ્મી જે 11 વર્ષ મારા માટે માનેલા કે મારા છોકરાને સરકારી નોકરી મળે તો ફાઇનલ સરકારી નોકરી તો ના મળી પણ સરકારી નોકરી જેવું જ મને સફળતા મળી છે. હા, એટલા બરાબર? માટે મમ્મી? કે ભગવાન બધી ઈચ્છાઓ તારી પૂરી કરે એટલે અને ત્યાં- મારા 11 વર્ષના તપ કરેલું હા, છે ને એ સફળતા મળી બધી કહેવાય. સફળતા તને મળે ને ઓનથી ખૂબ આગળ હા, વધુ હા. અને તું બધે એ થઈ જાઉં. એટલે આ જેઠ મહિનો બેહી ગયો પછી શ્રાવણ મહિનો ને એમ બેસે એટલે શ્રાવણ મહિનામાં આપણે એ વાત આપણે પૂરી કરી મારે કેવું હતું કે અમારા છોકરાને સરકારી નોકરી મળે ને તો જેન કરસ લાવીશ ને તો બધી કુંવાસીઓ જેટલી હોય એટલી બધી છોકરીઓને વ્યાખી 11. માનતા હોય કેટલી માનતા, 11 21 એકવી માનતા રાખે. 21 કે 11 હતી. 21 હતા અરે મારા. વાંધો નહીં આપણે એ માનતા પૂરી કરીશું હા. કેમ કે મારા મહાદેવે મને હા. બહુ સાથ સહકાર આપ્યો છે એકવીસ રાખી અને રાખી. મહાદેવના કારણે જ હું આગળ છું એટલે મહાદેવનો ઉપકાર ક્યારેય ભૂલાય નહીં અને આખા જીવનમાં આપણા મહાદેવ સિવાય કોઈ છે જ નહીં યાર કેમ કે તો દેવ ભગવાન કા દેવ જે મહાદેવ. માગ્યું એ બધું ઈચ્છા મારી પૂરી કરી બધી ઈચ્છા મારી પૂરી કરી મારા ભગવાન એ કર્યા. ઓકે ગાઈસ તો ચલો પપ્પા બહાર જાય છે. પપ્પા તમે જાળવીને જજો ને ફટાફટી વહેલા આવજો જે કદી ગાઈસ અમે લોકો પગડી પહેરવા જાય છે. હા, પગડી પહેરવા માટે જાય છે અને ગાઈસ હવે આ ભગવાનના આશીર્વાદ લઈ લે. હા લાવો જય કેમ કે ગાઈસ માતાજી. બહુ જ જૂની આ પ્રતિમા છે નહીં હા, બહુ આ જૂની જૂની છે. બહુ જૂની. શિવશક્તિ છે. શિવશક્તિ. આ પપ્પાએ પોતે કટિંગ કરીને ચોંટાડેલી હતી હા. શિવશક્તિ. અત્યારે જઈને આપણે કુળદેવીના બધાય એવું જઈને જઉં છું. દર્શન કરી આવો હા એટલે અત્યારે મારે કુળદેવી દર્શન કરવા માટે જઉં છું. કાલા સાહેબ જેવું છોકરા. હા તો ચાલો પપ્પા શાંતિજીને આવજો અને ફટાફટી આવજો કેમ કે આપણે બર્થડે ઉજવવા જવાનું છે. સારું સારું. આજે મારો ઉપવાસ હતો તો ઉપવાસમાં મારે લસ્સી પીવાની હતી તો મને એવું લાગ્યું કે એકલા લસ્સી તો મારા પેટમાં નહીં જાય એટલા માટે મેં રીતિકાને બજારમાં લઈને આવ્યો. હા કેમ કે રીતિકા બજારમાં કંઈક ખરીદી કરવા માટે આવી હતી તો પછી મેં વિચાર્યું કે બજાર મેં એને શોધી લઉં અને શોધીને પછી અમે સાથે લસ્સી પીએ તો રીતિકા માટે સ્પેશિયલ બદામ શેક મંગાવી છે સ્પેશિયલ અને મારા માટે સ્પેશિયલ સંગમ લસ્સી છે જે ઉપવાસમાં પી શકાય કેમ કે ગાઈસ આજે ખુશ રાખવા મારા હાથમાં છે એમ નહીં રીતિકા ખુશ રાખવા જરૂરી છે ને ગાઈસ રીતિકા શર્માય છે આજુબાજુવાળા લોકો એને બધા જોવે છે એટલે મને હવે તમને તો ખબર છે હું કન્ટેન્ટ ક્રિએટર છું મને કોઈ જાતની શરમ આવે નહીં હું ગમે ત્યાં જવું બ્લોગ શૂટ કરી જ લઉં છું તો મળીએ ગાઈસ સંગમ રસીદ પીધા પછી ગાઈસ હવે ઘરે આવી ગયા છે અને આ લોકો માટે શું શું લાયા છે જો બતાવું ત્યાં બાના રીતિકા તું કેની બકા ગઈ હતી ના પ્રીમિયમ ચોકોબાર છે હો આ નવા નીકળ્યા વાવ કેના રવી તેની નાના નહીં લે મમ્મી આ બીજું શું લઈને આવ્યા જીલું મીનુ ગુલ્ફી સિમ્બા ખાઈ ગયો અને ખરેખર મમ્મી એટલો બધો પ્રેમ કરે સિમ્બાના સિમ્બા જ ખાઈ ગયો શું લઈને આવ્યા છો બહુ સારું છે જો કિરણભાઈ ત્યાંથી લાવવાનું રહી ગયું છે એ બધી હા જાઓ તો લીધા આપી નાઈ હા, તો લીધા આવું, ચાલો. સામાન જ લાવવાનું જ છે ખાલી બાપરે તું મગજ કઈ દોડાવું છું તો ભાઈ પણ તમે એક્ટિવા લઈને આવ્યા હું ચાલતી આવત તો બધું લેતી આવત હા જો હે પૈસા આપી દીધા બધું તોલાઈને આવી એટલે મૂકું આટલી બધી વાર કેવી રીતે છે એટલા માટે તો લેવા આવ્યો સ્પેશિયલ આ વીરની ટી-શર્ટો લાવી જો લો ગાઈસ વીની ટી-શર્ટ વાવ એન જોડ નથી પહેરવાનું પછી એ કઈક આઈ જે પહેરવાની હેવી કાપડ છે એનું અને આ ચાલુ પહેરવામાં જોરદાર આ તારી ચાલુ પહેરવા આ જોરદાર છે જો બીજું શું લાયા આ ચાલુ પહેરવામાં લા એટલી બધી ટી-શર્ટો લાયા તમે લોકો તો આ રૂહીની રૂહીની નેગીસ ને ચડ્ડા બધા બહુ છે ખોલી દે. શું પણ ને એમ બધું લાવી પુલાવ આ- બનાવી. આ- કાલે કાલે બરાબર ડુંગળી પુલાવ માટે બટાકા પછી આ બંગડી ને એમ બધું લાવી બંગડી ક્યાં લાવી પહેરવા માટે કાલે જોઈ લો ગાઈસ બર્થડે મારી છે અને ખરીદી એ અમારી જીલું કરે છે બોલો જેવા બધી લેતા પછી આ ઉંદરનું લેતા બાપરે ઊંધાનો હજુ તમે લાયા કે? જો આજે મારા બર્થડે દિવસે પાપ નહીં કરવાનો હા આજે મારા પાપ નહીં કરવાનો આ શું લાયા બંસી સાબુ કયો પેલો ક્યાંથી છે નારિયેળ વાળાનું બનાવ્યું.
લઈ લે જોઈ લો ગાઈસ બા બંસરી સાબુ જોરદાર આવે છે આ પિમ્પલ માટે જેનો રિમૂવ પિમ્પલ બ્લેક ડેટ્સ ફેસ ઇન શોર્ટ ટાઈમ સારું અરે ખીલનો સાબુ છે રીતિકા જો નહીં લખ્યું ખીલ ને ફોલો છે સામાન રહી ગયો તમે લઈ એને હું લેતા આવું છું હું મમ્મી જોસાને ફોન કરીને કેટલા રહ્યા જોસના એમ જોસા કેટલી વાર છે આ સંક્રમ જઈને આપવાનું સંતરોમાં જો જઈને આવશે ચલો ગાઈસ ચીકુ આવે છે આ તો બધા ભેગા છે એવું લાગે છે મને કે રાહ જો મુકુ રીતિકા હજુ આવી નહીં આવ્યું નહીં તો પછી મુકુ બજારમાં ગયો મુકુ એને જોવા દે તો 4-5 દુકાનવાળાને મેં પૂછ્યું તું નાસ્તો લેવા ગયેલો ને? એટલે આ મળી ગયા તો પછી જા ભૂખ લાગી. હા લઈ આવ નહીં બનાય. નહીં બસ એટલે આજે મેં એવું વિચાર્યું બકા કે 12 મહિના તહેવાર છે મારો ઉપવાસ છે મુકુ રીતિકાને કઈ બચાવ અચાર બનાવવા માટે કોઈ ગરમી પહેરાડું મેં એવું વિચાર્યું મુકુ આ લોકો માટે પાઉંભાજી લઈ આલું એમ આ ટી-શર્ટ ના કાપડ અલગ અલગ જ છે જો સેમ નોઈસ છોરી આ રોજ રોજ બચાવી બનાવીને ખવડાવવા આજે એને રસોડામાં એન્ટર નહીં કરવી આપણે હા એ તું ખાવાનું ના બને એટલે આ બધું લઈ શકાયું હા અગર મન ના જાવ નકર ના જવાત બોલ એ જમવાનું કેન્સર રહ્યું ને એટલા માટે આ બધું તું લાવી શકી ગાઈસ આ લોકો માટે હું બજારમાંથી પાઉંભાજી લઈને આવી ગયો છું કેમ કે ગાઈસ મેં એવું વિચાર્યું છે કે આજે મારો જન્મદિવસ છે તો જન્મદિવસ પર મારી જે વાઈફ છે એ રસોડામાં કામ ના કરવું જોઈએ એનો પસીનો ના પડવો જોઈએ એટલા માટે ગાઈસ હું બજારમાંથી મસ્ત મજાનું પાઉંભાજી લઈને આવ્યો છું જો હે પાર્ટી તો આલવી પડે એમ ને બર્થડે હેગલે નહીં હા તો લઈ લો પાઉંભાજીની પાર્ટી તો ગાઈસ ના કાલ ફરવા નહીં લઈ જવાના તમે લોકોને અને ગાઈસ મારી મમ્મી માટે હું લઈને આવ્યો છું જો પુલાવ વેજીટેરિયન પુલાવમાં મમ્મી માટે લઈને આવ્યો છું હા કેમ કે ગાઈસ મારી મમ્મીને પાઉંભાજી નથી ભાવતી એટલા માટે વેજીટેરિયન પુલાવ લઈને આવ્યો છું ઓકે ખાવ બેટા ખાવ તો ગાઈસ હવે 4 વાગે સેલિબ્રેશન હાઉસમાં જવાનું છે મસ્ત મજાની બર્થડેનું સેલિબ્રેશન કરવા માટે અને મસ્ત મજાનું અત્યારે હવે રીલ્સ પણ શૂટ કરીશું બ્લોગ પણ શૂટ કરીશું તો મજા પડવાની છે તો ખૂબ એન્જોય કરવાનું છે તો બ્લોગમાં આ બિલકુલ સ્કીપ કરી ના જોતા પૂરો બ્લોગ જોજો ત્યાં લગી રીતિકા પેટ પૂજા કરી લે મારી સામે તમારો તો ઉપવાસ છે ઉપવાસ છે ને ખાઈ લો શાંતિ ખાઈ લો તમે લોકો આ પાઉં ખુદ છે કે બીજા લેતા આવું ના વચ્ચે વચ્ચે હોતી પણ વાગવા છે ને ઓનલી ફોર મારી પાસે 1 જ કલાક બાકી છે તો મારા પપ્પા તો ગયા છે ત્યાં ચાલનામાં હજુ સુધી મારા પપ્પા પણ નથી આવ્યા મારી બેન પણ નથી આવી મારા બનેવી પણ નથી આવ્યા હજુ શું કરશું હવે કોઈ આવ્યું બગા કોઈ આવ્યું નહીં શું કરીએ ખરેખર ગાઈસ કેટલી અત્યારે એક્સાઇટમેન્ટ છે મારી અને અત્યારે તમારો બર્થડે ભાઈ તે રાહ જોઈને બેઠો છે હજુ તો આવશે હજુ વાર લાગશે તાપ પણ બાકી આપણા સેલિબ્રેશન હાઉસ વાળા ભાઈને તો મેં 4 વાગ્યાનો ઓર્ડર આપી દીધો છે હા પણ આ તાપ કેવો પડે છે જોવો જ ખરા તમે મેં મારી બેનને 2 દિવસ અગાઉ જ કીધું હતું કે બેન તું 12 વાગે આવી જજે કેમ કે મારે રીલ શૂટ કરવાની છે બ્લોગ શૂટ કરવાનો છે તો પણ છતાં પણ જો લેટ આવી છે બોલા એ એમને એવું જ છે દર વખતે કેવું કરે છે હા લેટ જ આવો લેટ જ એવો આવે પ્રસંગ પણ એટલું મોટી ભૂલ કરી દે યાર તું જો ટ્રાય કર પેજ જ નહીં ફાડી જો છે ને યાર એટલે કઈથી તમારે કોઈ આવો વેલું જોઈ લો ગાઈસ અને મારો આજે ભવિષ્ય જો જો કામમાં સફળતા કામમાં સફળતા અને જરૂર મારામાં આવક વધે વાહ, એટલે વાહ. તમે 5000 રૂપિયા આજે આલે કાલ જવા તો ગાઈસ જો આજે ને આવતીકાલે મેં અમારે એન્જોય કરવાની છે તો રીતિકાનું મેં એટીએમ ગયો હતો બપોરે HDFC બેંકમાં એટીએમ માંથી પૈસા મેં ઉપરને 5000 રૂપિયા આપી દીધા કે 5000 માં આપણે 2 દિવસ ચલાવવાનું છે અને 2 દિવસમાં 5000 આપણે વાપરી નાખવાના છે ત્યાં એટલે આવકનો વધારે છે. ચલો ગાઈસ મારા કામમાં આવક આવશે. હે કાલ જાવક આવશે જોજે. વેપારનું આયોજન ઓય હોય વેપારી બનશે તું તો અને જો ગાઈસ કામમાં સફળતા મળશે 14/5/2026 વિચારો ગાઈસ 3 વાગવા આયા અને મેં પેજ નતું ફાડ્યું મને નવે લાગે છે બોલ સિમ્બા પપ્પાને હેપી બર્થડે ના પાડ્યું ચલો હેપી બર્થડે કહો બેટા ગુડ બોય પેલો હાથ લાવો હેપી બર્થડે કહો પપ્પાને હા માં સિમ્બા મને હેપી બર્થડે કહે ગુડ બોય બેટા તો ચાલો ગાઈસ ખતરનાક તાપમાન હશે કે 44 ડિગ્રી તાપમાન હશે એવું લાગે છે મને તો પપ્પા ક્યારે આવશે ને ક્યારે અમે લોકો જઈશું કેમ કે મારા પરિવાર સાથે જવાનું છે મમ્મી શું કરીએ કહો હવે હવે શું કરીએ તા કે હે આવતા પપ્પા આવતી પછી જઈએ મમ્મી ચશ્મા નવા નવા કરા એટલે પેલા જે આનંદ લઈને ગયા હતા એ ભાઈ પાછો આવ્યા માટે પાછો આવ્યો ને આલી ગયો જોઈ લો ગાઈસ મેં નથી કીધું કે મારા મમ્મીને ચશ્મા લઈ ગયા પાછો આવ્યો નહીં પણ એને ચશ્મા જોરદાર બનાવ્યા છે મને તો આ ચશ્મા વગર ફાવતું જ નતું ને પણ તને લાગે હું કમ્પ્લીટ દેખાય ખરું કમ્પ્લીટ દેખાય મને તો હા તો વાંધો નહીં જોરદાર લાગે ચાલ પણ આ ફેમ તો આપણે હારી લીધી મમ્મી હો હે જોરદાર લાગે છે આમ દેશી નહીં લાગતી આમ મોડર્ન યુનિક લાગે છે તો પપ્પાએ પસંદ કરી પપ્પાએ પસંદ કેમ ને ઓકે પપ્પાની પસંદ એકદમ લાજવાબ હોય છે તો ચાલો ગાઈસ જો રીતિકા ઓય ઊંઘી કેમ ગઈ ચીલું આ ઓલો ઊંઘાડું છું હા વીરને ઊંઘાડું છું ગાઈસ મારી બર્થડે છે મારી બેરી તૈયારની છે બોલ આ તૈયાર તો થઈ છું અંતિ કેટલી તૈયાર આ તૈયાર છે કે ભાઈ આપણે રીલ શૂટ કરવાની છે બકા તે હમણાં થવું છું આ ગરમી લાગે છે હા તો ચાલો મળીએ જ્યોત્સના અને નિલેશ આવે પછી ઓકે પપ્પાની રાહ જોઈએ છે બંનેની રાહ જોઈએ છે પછી નીકળીએ સેલિબ્રેશન કરવા માટે શું
બકા બર્થડે મારી છે તારી નથી તો આટલી મસ્ત તૈયાર થઈ ગઈ તો તમારી છે કે મારી હોય મારે તો રેડી થવાનું જ ને આપણા બેની બર્થડે એટલે એક જ કહેવાય ને અત્યારે તો રીતિકા નેલ પોલિશ કરે છે નેલ પોલિશ જો કે બર્થડે બોય હું છું તે અને- તમે રેડી થાવ ને પણ તમને કોઈ બકા મારે શું રેડી છે મેં શૂઝ પહેરે છે મેં કપડાં પહેરે છે આનાથી વિશે શું મેકઅપ લગાવું મેકઅપ ના લગાવો પણ આમ સરસ એવા ક્યુટ ક્યુટ થઈને ખરો આનાથી કેટલો ક્યુટ થઈ ફરું મસ્ત તો છો હું તને ક્યુટ નહીં લાગતો જીલું ક્યુટ તો છો પણ આ સેવિંગ કરાવી દો સેવિંગ કરાવવા માટે જીલું મારા પાસે એક અડધો કલાક જોઈએ જે મારી પાસે અત્યારે ટાઈમ નથી મેં તમને સવારનું નતું કીધું. સવારનું કીધું પણ બધું જ રીતે બધાને રિપ્લાય આપવાના વિડીયો શૂટ કરવાની રીલ શૂટ કરવાની પછી મૂકવાની કેટલું બધું કરવાનું છે મારે એટલે વાર લાગે. તો ગાઈસ હવે અત્યારે કેના રાહ જોઈને બેઠા છે કે ક્યારે જ્યોત્સના નિલેશ આવે ક્યારે પપ્પા આવે ને ક્યારે મેં ધ સેલિબ્રેશન હાઉસમાં બર્થડે સેલિબ્રેટ કરવા જઈએ ગાઈસ મને કંઈ ખબર પડતી નથી ખરેખર કોઈ આમંત્રણ આપે ને તો ખરેખર 1 કલાક પહેલાં પહોંચી જવું પડે જે આ લોકોને બિલકુલ ખબર નહીં પડતી હે રીતિકા ઉપરથી જઈને આ બધા ઘરના તૈયાર કરવાના હોય એમને હા ઉપરથી જ્યોત્સનાને વહેલું આવવું જોઈએ અને અમને લોકોને તૈયાર કરવા જોઈએ કે ચાલો ફટાફટ સેલિબ્રેશન કરજો ઉપરથી એ લોકો લેટ આવે છે બોલો અને અમારે એની રાહ જોઈને બેસી રહેવું પડે છે ખરેખર ગાઈસ આજે આખો દિવસ હું ઘરે ને ઘરે બેસી રહ્યો છું બોલો આપણે મારા પિયર જવાનું હોય તો તમે કેવું કરો લેટ જઈએ એ રીતના એ રીતની ના હોય રીતિકા જો આ લોકો બધું કેવા ફરે છે હજુ વીર કેવો ઊંઘી રહ્યો છે જો તો એ તો હું તો ટી શર્ટ ને પેન્ટ જ પહેરવાનું અને ગાઈસ ખતરનાક જો કેટલા વાગી ગયા છે 4 વાગી ગયા છે અને આ લોકો જો એવા ને એવા ફરે છે જો કે હું તો રેડી છું રીતિકા પણ રેડી છે મમ્મી પણ રેડી છે બટ 3 લોકોની ખોટ છે 3 લોકો આવે તો પછી અમે આ નીકળીએ નહીં રીતિકા હા એમને એમ તો નીકળી જવાય ને ત્યારે હજુ પેલા વિડીયો શૂટવાળા ભાઈ પણ હજુ આવ્યા નથી સો યાર પેલા ભાઈ ધ સેલિબ્રેશન હાઉસવાળા ભાઈ તો અત્યારથી બધું રેડી કરી દીધું છે મેસેજ પણ આવી ગયો કે પિયુષભાઈ અમે લોકો તૈયાર છે તમે ફટાફટથી તમારી હુલ ફેમિલી લઈને આવો પણ શું કરું યાર મારી હુલ ફેમિલી હજુ તૈયાર જ નહીં થઈ તૈયાર જ ધીરે હું તો થઈ ગઈ જો તું તો મસ્ત ચમકી લાગે ગઈ જોરદાર જોરદાર ના કેવું પડે તને આ સારી બહુ જજ થાય છે મને તો નવી લેવાની ઈચ્છા હતી પણ તારી તાકાત નહીં લેવાની બકા તાકાત છે પણ બ્લાઉઝ કમ સીવું ફટાફટ ઓહો હો ચાલો ચાલો રૂહી બેટા તૈયાર તમે તો તૈયાર થાવ બેટા તમે તો સપોર્ટ કરો પપ્પાને આ ભાઈ એવા ને એવા છે હજુ તો તારે યાર ખરેખર બર્થડે આવી ના હોવી જોઈએ યાર તો બર્થડે કે ડીજે વગાડો બરું આયોજન વાળી બર્થડે હોવી જોઈએ ગાઈસ આયોજન વાળી પણ આવું તમારા બહેન જ મોડા આવે છે કે આપણે શું કરીએ સાચી વાત છે શું લઈને આવી હા લકી શું વાત છે લકી પહેરાવું છું ગયા વર્ષે લકી આપી હા ગયા વર્ષે જો ગાઈસ આ લકી મને આપી હતી રીતિકાએ ગયા બર્થડેમાં અને આ વખતે રીતિકા કંઈક અલગ વસ્તુ લઈને આવી છે જો કે એ જોઈ લો ગાઈસ અને આ બર્થડેના ગિફ્ટમાં તો એટલો બધો ગાઈસ હું ખુશ થઈ ગયો હતો ને કે ના પૂછે વાત બટ મારા માટે આ લકી બહુ મેમોરેબલ છે અને હું જિંદગીભર આને સાચવી રાખીશ ક્યારે આને કશું થવા નહીં દઉં બિકોઝ આ એક બહુ જૂની યાદો છે અને રીતિકાએ બહુ જ પરિશ્રમ કરીને એમાં પૈસા ભેગા કરીને મને આ લકી મને ગિફ્ટ આપી હતી કેમ કે રીતિકાએ બ્લાઉઝ સીવીને પૈસા એકઠા કરીને મને આ ગિફ્ટ આપી હતી એમાં તો પિયુષ એવું નહીં કે પિયુષના પૈસાથી લઈને હું કે ગિફ્ટ આલું હા. બધાને એવું ના હોય but મારા જ પૈસા મારી જ મહેનત તારી જ મહેનત એટલે અમુક જણ શું કહે છે પતિના જોડથી લઈને પતિને gift ના 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 બિલકુલ નહીં આ જે ગિફ્ટ આપેલું છે ને ગાઈસ એ પણ એ એના પોતાની જ મહેનતથી પૈસાની ગિફ્ટ આપેલું નહીં અને જે આજે મને ગિફ્ટ આપશે ને એ એની બ્લાઉઝ સિવેલી પૈસાથી જ મને ગિફ્ટ આપશે હા પછી તમે લોકો એવું ના કમેન્ટ કરે કે પિયુષના પર્સમાંથી પૈસા લઈને ગિફ્ટ આપે છે બિલકુલ એવું નથી 1 રૂપિયો મારી જોડે લીધો નથી એ પોતાની મહેનતથી કમાઈને મને ગિફ્ટ આપે છે તે સૌથી બેસ્ટ વસ્તુ છે મારા માટે અને બધા કમેન્ટ કરવા વાળા પાછા એવું બધું કે ના, ના, ના. સારું સારું લગાડ પણ એવું જ છે જ નહીં કે રિયલ જે છે અમે તો નોન સ્ક્રિપ્ટેબલ બ્લોગ બનાવ્યા છે જે છે રિયાલિટી છે છું બ્લાઉઝ એમ સીવું છું આ તે બધી આમ એઝ બહુ નાની નાની વસ્તુઓ કરી 10-10 રૂપિયા ભેગા કરી સાચી, સાચી. એને કે ટીપે ટીપે સરોવર ભરાય સાચી વાત છે તો પછી એવું નહીં સમજવાનું કે મોટું જ પહેલા કરી દઈએ રાઈટ કારણ નાનાથી શરૂઆત કરીએ ને તો મોટું હાથમાં રાઈટ 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 પછી મોટું લેવા જઈશું ને તો હાથમાં નહીં આવે નીકળી જશે સાચી વાત ગાઈસ આફ્ટર લોંગ ટાઈમ કેટલો બધો વેટ કર્યા પછી આવી ગયા છે I got it. Coming. Happy birthday. થેન્ક યુ સો મચ ઘોડા ગયેલા ઘોડા એટલે આપી જ આયા છે અને તમે બહુ લેટ આયા મારા ભાઈ તો હેરાન થઈ ગયા તો ભાઈ યાર તમે બહુ લેટ આયા મારા ભાઈ એ આવો બે આપી આવશે હે ના સિમ્બા કશું ના કર બકા સિમ્બા કશું સિમ્બા કશું ના કરે પીહુ બેન તમે દેખા નહીં બ્લોગમાં કેટલા બધા રાહ જોવા છે કે પીહુ બેન કहीं ગયા વેકેશન કરવા ગઈ
વેકેશન કરવા ગયેલી પણ તું તો મોમાં એમને ભૂલી જ ગઈ. આવું ના ચાલે. તો ચાલો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ સેલિબ્રેશનમાં. હવે બર્થડે સેલિબ્રેટ કરવા માટે ચા પો નીલેશ. ઓ નીલેશ ખુરશી બેસે ને આવી કે બેસાડ્યા? ખુરશી હાલ. હા પણ ખુરશી બેસવું પડે ભાઈ. લેટ આઉન મોન મોક બેહો ને બેસતા હોય તો એમ જમાઈ આમ બેહવા જોઈએ. આમ જમાઈ શાંતિ. હા સાસરીમાં છે ને કે વટ રહેવો જોઈએ. આમ વટથી બેસવાનું સાસરીમાં. આમ પગમગ ચઢીને બેસવાનું ભાઈ કે ભાઈ જમાઈ ઓળખવા જોઈએ ને યાર. પેન પારી પર બેરે જમાઈ ના કહેવાય, ખુરશી બેરે જમાઈ કહેવાય. ચલો આ પીસ માટે ગિફ્ટ લાયા છો. શું લઈને આવ્યા છો? એને હવે તને બતાવીશું હવે. ચાપો જીજુન ચાપો ભાઈ. ના લે દેવા ચા. ચાપો બસ. નીલેશ જ ચાલો. હા અમારું હોય તો તૈયાર થઈને ફરે છે જો. આ ચાલશે. ચલો મમ્મી હવે શું કામ કરો છો તમે? હું ખાલી આવું છું. ચલો બકા ચલો બહુ લેટ પડી ગયા છે. ચપરાબર ચા પીઓ. ઉતાર કા ચા પીઓ. આમ ચાલ ઉતાર કર. ચલો તમે લોકો હેરાન કરી નાખે. તારો કેક કેમ ખાઈશું? હે હા જીપ ભરી ગરમ ચામાં. ચલો કઈ જવાનું આપણે? ચોકી પર જવાનું છે. ચોકી પર જવાનું છે. ઓ જીગર બની જો ખાલી જોડી જો પ્રેમ કરે જો. ઓય દીદી બોલે ને વીર. ચલો ગાઈસ પ્રેમ ઉભરે આવે છે છોકરાઓનો. અડધો કલાક કોઈ પૂરો થઈ હા ભાઈ હા પછી અત્યારે પ્રેમ ઉભરે આવે છે પછી બરાબર થઈ જશે. હા એને કાંઈ ઓર ફાંસી જશે. ચલો કેવું ભાઈ મજા બીજું? બસ શાંતિ. આ તમારે રાહ જોઈને થાકી ગયા યાર. મમ્મી વાંધો નહીં રિક્ષાની જરૂર નહીં પછી. હા એ હું લેવાનું એક લઈ લઉં છું ને. હા એક લઈને આવ્યો. હા મારું બાઇક બગડી ગયું યાર. 12,500 રૂપિયા ખર્ચો કરાવ્યો ને સેલ સ્ટાર્ટ નહીં થતો બોલો. હા પછી ગેરંટી 3 મહિનાની. આવતો એવું બંધ પડી ગયેલું ને. કેટલો ખર્ચો કર્યો? 9,500 રૂપિયા તોય ગેરંટી નહીં. બોલો કાંઈ 9,500 રૂપિયા ખર્ચો કર્યો તો ગેરંટી નહીં. નવું છોડાવવાનું નવું હા છોડાવવાનું. અરે બર્થડે પર આશીર્વાદ આલો. કાર ગાડી લાઈસ. ગેસ અમે લોકો આવી ગયા છે ધ સેલિબ્રેશન હાઉસમાં. હજુ તો રૂહી વીર એન્ડ બધા લોકો અત્યારે આવે છે. તો ફાઇનલી જો સેલિબ્રેશન હાઉસ છે અહીંયા જો જોરદાર. ચલો ગાઈસ તમારે જે પણ અહીંયા એનિવર્સરી એ કરાવવું હોય પછી બર્થડે વિશિસ કરાવી હોય તો ગમે તે વસ્તુ અહીંયા છે. ઓકે જો વેરી નાઇસ જોરદાર ગાઈસ આપ જોઈ શકો છો. અને ખરેખર શૂઝ બહાર કાઢો. એક મિનિટ જોઈ લો ગાઈસ સુપર છે. અહીંયા થીમ એક નંબર કરેલું છે. કેવું લાગ્યું? બસ બહુ મસ્ત લાગ્યું. ખરેખર જોરદાર છે. અને વીર ફેમિલી બ્લોગ આપ જોઈ શકો છો. વેરી નાઇસ. તો ગાઈસ તમારે પણ અહીંયા કંઈક આવું કંઈક આયોજન કરવું હોય પ્રિપરેશન પહેલાંની કરવી હોય જો ઘરે પ્રિપરેશન ના થઈ શકતી હોય અને તમને જો કરતા આયોજન કરતા ના આવડતું હોય ડેકોરેશન કરતા ના આવડતું હોય તો અહીંયા મસ્ત મજાનો એક ઉપાય છે ધ સેલિબ્રેશન હાઉસ જે કઠલાલમાં આવેલું છે. જે અત્યારે હું મારી બર્થડેનું સેલિબ્રેશન કરવા જઈ રહ્યો છું. જો કે મારું પરિવાર તો પાછળ આવે છે બટ અત્યારે મેં પહેલાં આવ્યા છે. પણ તમને હવે અત્યારનો વ્યૂ બતાવી દઉં. એ જોરદાર મજાનું ડેકોરેશન કર્યું છે. કેવું લાગ્યું? જોરદાર લાગ્યું. ઘર કરતાં પણ સારું. કેવું મજામાં છો ભાઈ? ઓકે થેન્ક યુ. ફોટોશૂટ થઈ ગયું છે અને તમામ લોકો આવી ગયા છે. જય લો કેવું લાગ્યું બેટા? જોરદાર. અમાર બર્થડે में ना लाए અને તમાર બર્થડે માં આયા હા તો ઝૂલા ખાઈ અમાર બર્થડે માં તો ઓહો તો ફાઇનલી ગાઈસ બધા લોકો આવી ગયા છે. હવે જીજુ ફોટોશૂટ થઈ ગયું ને? થઈ ગયું. ઓકે મમ્મી પણ આવી ગયા છે. ચલો પપ્પા કઈ ગયા? મમ્મી નિલેશ ને જોસા પણ આવી ગયા. તુષાર પણ આવી ગયા છે. ભાઈ દેવાન ફોનમાં ને ફોનમાં ફટાફટ. નહીં આવી ગયા ને બસ. ચલો તો મમ્મી પપ્પાનો ફોટોશૂટ ચાલે છે. જોઈ લો ફાને ફોટોશૂટ થઈ જશે પછી ફેમિલી ફોટોશૂટ થશે. મમ્મી કે હમું જોયું એમ કહે છે. શીખવાડો. હા અહીંયા તો રીલ શૂટે ચાલુ છે.
આ લગ્ન તો 3 જુલાઈ ને એટલે જુલાઈ મળી ગયો. હા, જુલાઈ મળી ગયો. જુલા ઉપર એક પાડા. હા ઝૂલા પર એક પાડે છે મસ્ત લાગશે હા, આ મસ્ત જોરદાર લાગશે તો ચાલો ગાઈસ ફટાફટ મમ્મી પપ્પાનો ફોટોશૂટ ચાલે છે કેમ કે ફોટોશૂટ કરે છે મજા આવશે એમ તો ગાઈસ આ એક મેમોરેબલ યાદગીરી એટલા માટે આ બધું અમે કરીએ છીએ જેથી સારું લાગે એમ પરિવારને કેમ કે પરિવાર ખુશ આપણે ખુશ એવું છે જો લો ઓલ્ડ ફેશન છે જોરદાર જોરદાર ચલો આપણે એક ફેમિલી ફેમિલી ફોટો પડાવી લઈએ છોકરા આવી જાવ ના બધા. એટલે ફોટો પડાવવાનો ચલો ફેમિલી મારશે હો દાદા ચલો ફટાફટ પછી ખાજો ચલો એક બાજુ જો એક બાજુ. થેન્ક યુ બેટા ઓકે પ્લીઝ રૂહી કર સાઈડ. અરે આ ખોલવા. હા ફુગ્ગા પીલાવ્યા જા. તારા રંબા ફુગ્ગા જા લઈ જાય જા. એ સાઈડ માં જા. સ્ક્રીનશોટ કરાવી.
નહીં થાય ગાઈસ બર્થડેનું સેલિબ્રેશન થઈ ગયું છે અને તમામ ગિફ્ટ અનબોક્સિંગ પણ કરી દીધા છે અને મારી બેની જો મસ્ત મજાનું અહીંયા શર્ટ મને આપી છે આ જોશના બેની જો Wow. 2 in 1 અંદરે પહેરાય અને ઉપરે પહેરાય આગળનું બગડી જાય તો અંદરનું ખોલી પહેરી લેવાનું અને અંદરનું બગડી જાય તો પણ જોરદાર જોરદાર પછી બીજી ગિફ્ટ શું છે આ વીરે એડવર્ડ્સ જો આ મારા છોકરાએ મને ગિફ્ટ આપી છે બતાવો ખોલીને બતાવવાનું કીધેલું રીલ્સમાં કે બ્લોગમાં આખું ખોલીને બતાવીશું તો આ રીતના આપણે ખોલીને બતાવીએ જો લો ગાઈસ આ છે મારે કોને આપ્યું આ રૂવીરે વીરે ગિફ્ટ આપી છે જોઈ લો ગાઈસ મસ્ત મજાના એડવાઇસ મને ગિફ્ટ આપ્યા છે મારે વીરે ગિફ્ટ આપી છે જે જોરદાર ગિફ્ટ છે વાવ વેરી નાઇસ તમારે બીજી જે બધું કામ લાગે ને એવી જ આ વસ્તુ શેનું છે બેટા એ ચાર્જિંગ છે હલો મૂકી દો બધું કહું પીયુષ કામ લાગે ને એ રીતના જ છે બધું તો ગાઈસ હા મને બોલતા નથી આવડતું વોચ સ્માર્ટ વોચ આપી છે મામીએ બોલો સ્માર્ટ વોચ ઓકે ઓકે આ જે સેલિબ્રેશન હાઉસ ઓનર છે એમને અમને ગિફ્ટ આપી છે રાધા કૃષ્ણની જોરદાર આપણ જે વોલે આપણે ચોંટાડી દઈશું ઓકે જોરદાર અને આ સ્પ્રે છે તો આપણે સ્પ્રે કોને આપી છે આ રૂહી આપ્યું સ્પ્રે જો ગાઈસ મારું હે ગિફ્ટ આપી થેન્ક યુ સો મચ બેટા જોરદાર ગિફ્ટ આપ્યું હે તે મને સ્પ્રે વાહ વાહ એનથી જોડાયેલ તો મામી આપી છે સ્માર્ટ વોચ ઓકે ઓકે જોઈ લો ગાઈસ આ સ્માર્ટ વોચ છે હા બહુ ટાઈમ બ્લોગ લીખતા નહીં ગાઈસ તો ટાઈમ જોઈ લે ને હાથમાં તો સાચી vlog વાત સાચી લીખી વાત. જોઈ લો ગાઈસ જોઈ લો ગાઈસ આ છે મસ્ત મજાની સ્માર્ટ વોચ 9 સિરીઝની આ ચાર્જિંગ છે એનું કઈ રીતના ખોલવાનું? આમ ખોલ નાખ નહીં ઉપરથી cover દીધું. જો લો ગાઈસ આ છે ના બેટા છોડો આ સિરીઝ 9 છે જો લો વાવ હજુ એને ચાર્જિંગ કરવાનું છે ગાઈસ એના બેલ્ટ ક્યાં ગયા બે લા છે જો બેલ્ટ બતાવો થેન્ક યુ સો મચ રીતિકા આટલું તે અમેઝિંગ મને ગિફ્ટ આપ્યું એમાં થેન્ક યુ કહેવાની જરૂર છે જ નહીં નીચે ના પડે જરાક ગ્લાસ છે મારા માટે. જોઈ લો ગાઈસ આ બે બેલ્ટ આયા જોરદાર ચલો ઓય એક મિનિટ રીતિકાએ મને સ્માર્ટ વોચ આપી છે મમ્મી તમને બધું બતાવી દીધું આવું ઘરે જમવાનું બનાવું એ બતાવી બીજું શું રહ્યું છે જમવામાં શું બનાવવાના છે દાળ ફ્રાય ને જીરા રાઈસ તો ગાઈસ તમામ ગિફ્ટ આપી દીધી છે આ સ્માર્ટ વોચ છે આ વોલ રાધાકૃષ્ણ છે આ એરબસ છે આ શર્ટ છે અને જેટલા પણ બીજા લોકો આવ્યા હતા ગાઈસ એમને મને પૈસા આપ્યા છે સો એ લોકો ગિફ્ટ નથી લાવ્યા પણ ડોન્ટ વરી બી હેપી બહુ જ સારું સેલિબ્રેશન રહ્યું અને ખરેખર અમેઝિંગ મજા આવી ગઈ એમ તો ચાલો ગાઈસ હવે બર્થડેનું સેલિબ્રેશન થઈ ગયું છે જોરદાર બેટા જોરદાર મૂકી દો તો ચાલો ગાઈસ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે કેવું લાગ્યું ઓકે તો ચાલો મળીને ખૂબ આનંદ થયો યુવરાજભાઈ જોરદાર મજા આવી ઓકે બ્રો ભાઈ શર્માય છે એવું લાગે છે મને ચલો બ્રો થેન્ક યુ સો મચ ભાઈ ખરેખર જોરદાર તમારો સપોર્ટ રહ્યો છે તો કંઈ નહીં હવે ગાઈસ બીજું કશું કહેતો નથી અગાઉ મેં બધું બહુ જ કહી ચૂક્યો છું અને બ્લોગ બહુ જ લાંબો થઈ જશે આઈ હોપ એટલા માટે બહુ ખાસ કંઈ કહેતો નથી બટ કઠલાલમાં આવો તો ધ સેલિબ્રેશન હાઉસમાં આવજો સારી રીતે તમારી બર્થડે ઉજવાઈ જશે અને જો તમારે કંઈક ગાડી છોડાવતા હોય કંઈક બાઇક છોડાવતા હોય કંઈક નવો ફોન છોડાવતા હોય કંઈક નવું લેપટોપ છોડાવતા હોય તો એની તો યાદ તો જોઈએ ને ગાઈસ 50-60 હજાર રૂપિયા તમે બગાડો બરાબર તો પછી 1000-1500 રૂપિયા માટે તમે એક રીલ શૂટ ના કરો મને એમ કહો કેમ કે આપણે એક યાદગીરી રાખવાની છે સો તમારે જો આવી રીલ શૂટ કરવી હોય જો અમે રીલ્સમાં મૂકી દઈશું જોઈ લેજો રીલ શૂટ થઈને આવે છે તો મારા ભાઈનો કોન્ટેક્ટ કરજો હું નંબર તમને આપી દઈશ નંબર તમે બોલી દો સ્ક્રીન પર 9016566343 ફટાફટી કોન્ટેક્ટ કરો ભાઈને અને જે પણ તમારે રીલ શૂટ કરવી હોય ફટાફટી કોન્ટેક્ટ કરાવો નહીં મારા ભાઈ અને ગાઈસ આ છે આપણા સેલિબ્રેશન હાઉસના ઓનર તમે પણ નંબર બોલી દો તમારે કોઈ કામ હોય તો 7046910 33 બીજો બી નંબર છે બોલો નંબર 9265803393 ઓકે તો ચાલો ગાઈસ તમે નંબર તો સાંભળી લીધું છે હવે ફટાફટી કોન્ટેક્ટ કરજો તો થેન્ક યુ સો મચ મારા ભાઈ ઓકે બગા શું બનાવું છું ફટાફટી બહુ મોડું થઈ ગયું આ મેંગો ફ્લેવરનો શીરો બનાવ્યો હલવો સોજીનો જોઈ લો ગાઈસ વાહ અમારે ગુજરાતીઓ તો શીરો કહે પણ અમે તો એમ કહે કે મેંગો ફ્લેવરનો હલવો કહેવાય સોજીનો હલવો કહેવાય એમ તો પણ આપણે તો શીરો જ કહીએ સોજીનો ગાઈસ હજુ પણ અપાસ સ્ટુડિયોથી વિચારો 8:30 વાગવા આવ્યા છે કેટલા 8:20 થઈ હજુ સુધી તમારા ભાઈ અપાસ સ્ટુડિયોથી સેલિબ્રેશનમાં મોડું થઈ ગયું ને એટલા માટે આગળ હું તો કેદું નહીં બનાવી દેતી અપાસ હોય છે બનાવી દઉં છું બગા પર ફટા હજુ મારે બે જીરું ઉપરથી બ્લોગ એડિટ કરવાનો છે તો કરી દેવો પડશે અગર કાલ તો નહીં અને મેં કોમેન્ટ કી આવે છે કે બ્લોગ ગઈ આવતીકાલનો બ્લોગ તમે લેટ ના મૂકતા એમ કીધું છે એટલા માટે તો તમને મેં વોચ આપી છે કે ટાઈમસર જો હા. ઘડિયાળે તમે ટાઈમસર બ્લોગ બ્લોગ મૂકો વિમર્શ હેરાન ના થાય પગ રુચિકા આજે બધું મારે રાત્રે કામ પતાવવું એડિટ કરી પડશે દેવાનું 2 હા વાગ્યા તોય અને થંબનેલ બનાવી દેવું પડશે તમને બનાવી દે સવારમાં ઉઠીને અપડેટ જ કરવાનું હા નગર જો કાલે સવારે કહીશ ને તો બ્લોગ કાલ મુકાશે જ નહીં હા અને કાલે બે દિવસ
ભેગા થઈ જશે સાચી વાત અને જે views આવતા હોય ને એ પણ ના આવે. સાચી વાત છે અને વિવર્સ હેરાન થઈ જાય. તો ચાલો રીતિકા ફટાફટ એ બગાયા પછી દાઢી બનાવવામાં જવું છે કે ગેસ દાઢી પર બનાવવા જવું છે. આવતીકાલે જવાનું છે ફરવા માટે. અને શું કરે છે? હે કઈ નહીં આરામ પિયર મહિને આરામ જ કરવાનો છે ને બકા? ના બકા બધું બે બે ત્રણ વાળીને પછી સાડીઓ જોઈએ છે જો કઈ વાર ગયો દેખાતું જ નહીં. એટલે મારા છોકરા બગા બગા કરે સાડીઓ જોઈએ લાવવાની છે સાડી? બરાબર. મારી બર્થડે આવે ને હવે તારી કઈ બેટા 6 હા 6 જો 25 તારીખે પીહુની ડુગ્ગુની પછી 1 તારીખે મમ્મીની 6 તારીખે મારી ઓકે ઓકે. તમારા માટે જોરદાર શીરો બનાવ્યો હેડો. હેડો તારા ખુશ થઈ જશો. હેડો 2 કિલો વજન વધી જશે હેડો. 2 કિલો નહીં તા? 4 કિલો 4 કિલો. હા મેડમ આયા. ફ્લેવર મનાય હવે આ છે ને તપેલા ઉઘેડીને જ જઈશું એ આ છે તો પેલા ઘસીને જજો. મેંગો ફ્લેવર મનાયો આ છે તો પેલા ખાઈને જજો. ચાટીને જઈશું લા. ચાટીને જજો. અને આ જો આઈને તરજવાની સાડી પહેરવાનું ચાલુ કરી નાખી. મેંગો ફ્લેવર મનાયો મેંગો પછી ફ્લેવર થોડું રહેજે બકા અઠવાડિયું. ના હું આને પહેલી 7 તારીખે આવીશ કેમ એવું? કેમ કે બીજ આવે છે ને મારે બીજ કરવાની છે અને પછી બીજ કરીને પછી આવીશું એવું છે? પછી એ દિવસ અઠવાડિયે નિલેશ તો ક્યાં જ છે કે 30 તારીખ લગી રહેવું હોય તો રહે પણ એને બકા 30 તારીખ લગી. પણ મારે બીજ કરવાની છે એટલે. બીજ ક્યારે આવે છે? બીજ 18 તારીખે આવે 8 તારીખે. પણ અહીં જઈને રોમાપીના મંદિર લઈ જઈશ બકા હું. પણ ત્યાં ચાલતા જવાનું એટલે તો અહીં ચાલતા જઈશું આપણે અહીંથી. જોઈએ ચાલ ને હવે કાલે શું ડિસિઝન થાય ગમે ત્યાં રામાપીની બીજ પર એવું ના હોય બકા. ના એવું ના હોય સાચી વાત મામા તમે આવજો છે ને સોનલ કાકીનો હમણાં ફોન આવ્યો ને તે 18 તારીખે ટુંડેલ ચાલતા જવાના છે જજો જજો બેટા ચાલતા તો આપણું કામ નહીં. અને તે સારું આગળ જવાનું ગોઠવીશું આ તારે ભાભી એવું જ કીધું કે હેરો પીસ કે પાવાગઢ જઈએ આપણે કાંકરે ફરવાની જવું અમદાવાદ કે આપણે પાવાગઢ જઈએ કે ના એટલે હું હે ને 25 26 તારીખે પાવાગઢ ગોઠવી જવાનું છે અમાર ટ્રેનમાં જવાના બધા કરવા કોણ કોણ? હું નિલેશ ને પીહું ટ્રેનમાં તો બકા હવે જોઈએ. ટ્રેનમાં મજા બધા નહીં પણ એક વર્ષ ના એક વર્ષ પડી જાય પછી શું કહો? એક વર્ષ જ પડી જવા દે. એવું કેવું એટલે અમારી સ્કૂલ ચાલુ થઈ જઈને તમે જાઓ ઓકે ચલો હેરો જમી લઈએ. હા ચાલો જમવાનો સમય થઈ ગયો છે ને મસ્ત મજાનો અહીંયા શીરો ગરમા ગરમ શીરો મેંગો ફ્લેવરનો અને અહીંયા દાળ ફ્રાય એન્ડ જીરા રાઈસ તમામ વસ્તુ બની ગયું છે. આજે મારી બેન મારા બનેવી આવ્યા છે તેમણે માટે સ્પેશિયલ બનાવ્યું છે અને મારે વાહ વાહ ભાઈ હા ડુંગળી મોરો છે વાહ વાહ જોરદાર ભાઈ. ચલો જમાઈ હોય તો હવા તો ચાલો મસ્ત મજાનો મેંગો ફ્લેવરનો શીરો હવે અપાસ તોડવા માટે જઈ રહ્યો છું ગાઈસ. તો બ્લોગમાં બની રહેજો ફટાફટ જમી લઉં. શું કહે પેલું આ નિલેશ નીલે ચાલો અને તમે શું લેશો? આ હું આ તમારું ઓકે અને તમને લાગતું નથી આ સાડી બેન તમને ગરમી લાગે છે? બેનને ખાવા મળી જો. ચલો જમી લો ચલો કેવો લાગે શીરો એ પહેલું ચેક કરીને બતાવો હું ચેક કરું ચલો. જય ગુરુજી મહારાજ અપાસ તોડું છું. સિગરેટ ચડાઈ વાવ શીરો જોરદાર એક નંબર. ઓકે ગાઈસ મળે જમે બસ થાકી પણ ગયા છે અને રાતના કેટલા વાગે છે જો 12 વાગવા આવ્યા છે અને અત્યારે બ્લોગ એડિટ થઈ ગયો છે તો ઊંઘવાનો સમય થઈ ગયો છે. ઘરના તમામ લોકો ઊંઘી ગયા છે. મને પણ બહુ થાક ચડ્યો છે તો ફાઇનલી બ્લોગ પણ એડિટ થઈ ગયો છે. બ્લોગ ગાઈસ એટલા માટે અત્યારે મેં એડિટ કરી દીધો બિકોઝ તમે લોકો જોવામાં બહુ જ એક્સાઇટેડ છો અને હું ટાઈમસર બ્લોગ નથી મૂકતો તો તમને લોકો મન દુઃખ થાય છે એટલા માટે 12 વાગે છે થાકી ગયો છું છતાં પણ બ્લોગ એડિટ કરી દીધો છે. સો કંઈ નહીં આ બ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટ કરી દેજો. તમે લોકો કમેન્ટ કરતા નથી હું દરેકની રિપ્લાય આપીશ સો કમેન્ટ કરજો. તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં. ઓકે બાય. જો બધા સૂઈ ગયા છે ચલો બાય.